હું એડવોકેટ પીઆર સોલંકી આજ રોજ આ વિડીયોના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માંગુ છું કે થરાદ જે નવો જિલ્લો જાહેર કર્યો છે એ બાબતે થરાદ તાલુકાના જે આજુબાજુ જે ગામો સુઈગામ ભાભર જે આવતા એ માટે બરાબર છે, પરંતુ જે ધાનેરા તાલુકાને થરાદમાં જે સમાવેશ થયો છે એ બિલકુલ ખોટી રીતે છે કર્યો છે. આવું ન થવું જોઈએ, કારણ કે ધાનેરા તાલુકાનું છેવાડાનું ગામ ધારો કે વાછોલ બાપલા એ જો ધારો કે થરાદ જવું હોય તો 130 કિલોમીટર 122 કે 130 કિલોમીટર જેવું થઈ જાય છે. તો ત્યાં પહોંચતા પહોંચતા વ્યક્તિને સમયનો પણ અભાવ થઈ જાય છે અને હેરાન થાય છે. અને અહીંયા પાલનપુર જવું હોય તો 60 કિલોમીટર જેવું થાય છે, એટલે પાલનપુર જવા માટે સરળ રહે અને સીધો રસ્તો એમને ત્યાંથી કામ પતાવી અને અમદાવાદ બાજુ જવું તો જઈ શકાય. અને આ થરાદ જે ઊંધી દિશામાં છે, એ ઊંધું પડે છે, તો ત્યાં એમને અગવડતા પડે. એ માટે હું સરકારશ્રીને જણાવવા માંગુ છું કે જે ધાનેરા તાલુકો છે એ ફરીથી બનાસકાંઠામાં રાખે એવી માંગ કરું છું. સાથે સાથે કોકરેજ વાળાને પણ ખૂબ તકલીફ છે. કોકરેજ જો થરાદમાં જશે તો એ પણ દૂર પડી જશે, તો એ પણ કોકરેજ અને ધાનેરા તાલુકા પૂરતું બનાસકાંઠામાં રાખવું જોઈએ એવી હું સરકારશ્રી પાસે માંગ કરું છું. અને તમામ લોકોને અપીલ કરું છું, સોશિયલ મીડિયા, ટ્વિટર અને સાથે સાથે તમામ જગ્યાએ આવેદન પત્ર આપી અને માંગ કરો કે આપણો તાલુકો જે છે એ બનાસકાંઠામાં જ રહે એવી પૂરેપૂરા પ્રયત્ન કરો. આભાર.